તો મિત્રો તમે જોઈ શકો છો સવારનો પવિત્ર સમય થઈ ગયો છે જ્યાં દેવ પોતે પ્રગટ થાય છે. આ છે રાણાવાવની જાંબુવન ગુફાની પાસેનો રામાપીરનો જીવંત મંડપ. સવારના આ પવિત્ર સમયે અહીં એક અલગ જ શાંતિ છે. હવામાં ભક્તોની સુગંધ છે. દરેકના ચહેરા પર ઉત્સાહ અને શ્રદ્ધા દેખાય છે. અહીં ગામના લોકો રાતભર મહેનત કરીને હવે મંડપ ખડો કરવા તૈયાર છે. આ માત્ર એક વિધિ નથી, આ છે શ્રદ્ધા અને વિશ્વાસનો ઉત્સવ. તો મિત્રો હવે ડાળીબેન છે એ ધર્મની દોરી લઈને હાજર થઈ ગયા છે અને હવે થોડી જ વારમાં મિત્રો આ જે ધર્મની દોરી છે એને સ્તંભ સાથે જોડી દેવામાં આવશે. અને એમ કહેવાય કે ભગવાન રામાપીર પોતે રાણાવાવની આ પવિત્ર ધરતી ઉપર આવી અને સ્તંભમાં પ્રાણ પૂરશે અને મંડપને ખડો કરશે. અને ભક્તોમાં પણ જોઈ રહ્યો અત્યારે ઉત્સાહનો માહોલ. તો મિત્રો તમે જોઈ શકો છો હવે ધર્મની દોરીને સ્તંભ સાથે જોડવામાં આવે છે. આ માત્ર એક સ્તંભ નથી, આ છે ભક્તોનો વિશ્વાસ. રામાપીર એટલે ગરીબોના દેવ કે જેમણે હંમેશા ભક્તોની રક્ષા કરી છે. અને એમ પણ કહેવાય છે કે જ્યાં સાચી શ્રદ્ધા હોય ને ત્યાં રામાપીર પોતાની હાજરી જરૂર આપે છે. આ મંડપ જ શ્રદ્ધાનો જીવંત પુરાવો છે. મિત્રો તમે જોઈ શકો છો આ ધર્મની દોરી છે એને સ્તંભ હારે જોડી દીધી અને હવે આ ધર્મની દોરી ડાલીબાઈની ઝૂંપડીએ લઈ જવામાં આવે છે. અને ભક્તો જોઈ લ્યો આતુરતાથી રામાપીરના આવવાની રાહ જોઈ છે. બધાના મોઢે એક જ નામ, જય રામાપીર, જય રામાપીર. અને જો તમે પણ રામાપીરને માનતા હોય તો કોમેન્ટમાં સરસ મજાનું જય રામાપીર લખી નાખજો. મિત્રો હવે વાત કરીએ સૌથી મહત્વના ક્ષણની, રામદેવજી મહારાજના મંડપના દર્શન. આ ક્ષણે દિલને શાંતિ મળે છે ને એ શબ્દમાં ન કહી શકાય. જો તમને પણ જીવનમાં ક્યારેય તક મળે ને તો એક વખત છે ને મંડપના દર્શન જરૂર કરજો. મિત્રો આજનો અનુભવ મારા માટે તો ખૂબ ખાસ રહ્યો. અહીંયા આવીને ભક્તિ અને ખુશી બંને મળ્યા મને તો. અને આવો મેળો છે ને જીવનમાં એકવાર તો જરૂર કરવો જોઈએ.